હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાનું છે નવી ટિપ્સ સાથે દૂધીનું શાક. તે આપણે છીણીને બનાવવાનું છે, જેથી ઘરમાં બધાને ભાવે, નાના તથા મોટા બધાને ભાવે. તે માટે આપણે આજે છીણેલું દૂધીનું શાક બનાવીશું, જે તમે કોઈ દિવસ ના ખાધું હોય. તો આજે આપણે કેવી રીતે બનાવવાનું તે શીખીશું. સૌથી પહેલાં આપણે એક દૂધી લઈ લીધી છે, 200-250 ગ્રામ જેટલી. ત્યાર પછી તેના આપણે ટુકડા કરી અને તેને આપણે છીણી લેવાની છે મોટી છીણીથી. અહીંયા મેં છીણી લીધી છે અને પાણીમાં લઈ લીધું છે, જેથી તે કાળું ના પડી જાય. ત્યાર પછી આપણે એક કઢાઈ લઈ લઈએ. તેમાં આપણે તેલ ઉમેરી દઈએ, 2 થી 3 પળી જેટલું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે અહીંયા એક પેસ્ટ તૈયાર કરી દઈએ. 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને થોડું પાણી ઉમેરી અને તેને આપણે મિક્સ કરી દઈએ. આવું કરવાથી આપણો મસાલો દાઝતો નથી. હવે આપણે મસાલો તૈયાર છે. ત્યાર પછી તેલ ગરમ થઈ ગયું છે. તેમાં 1 ચમચી જીરું ઉમેરી અને તેને લાલ થવા દેવાનું છે. પછી તેમાં આપણે 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરવાની, તેને પણ લાલ થવા દેવાની છે. અહીંયા આપણી પેસ્ટ લાલ થવા લાગી છે. હવે આપણે એમાં મસાલા ઉમેરી દઈએ અને બધું જ મિક્સ કરી દઈએ. આપણા મસાલા તૈયાર છે. હવે આપણે એમાં થોડું પાણી ઉમેરી દઈએ, જેથી મસાલા દાઝી ના જાય. હવે એમાં આપણે ઉમેરવાની છે છીણેલી દૂધી. તે પછી આપણે બધું મિક્સ કરી દઈએ. આવી રીતે તમે દૂધી બનાવશો તો ઘરમાં બધાને જ ભાવશે. હવે આપણે બધું મિક્સ થઈ ગયું. ત્યારબાદ આપણે થોડું પાણી ઉમેરી અને તેને મિક્સ કરીને ઢાંકી દેવાનું છે ઢાંકણ વડે, જેથી તે સારી રીતે ચડી જાય. અને આપણે વધારે પાણી ઉમેરવાનું નથી. તેને ધીમી આંચે જ થવા દેવાનું. અહીંયા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે જોઈ લઈએ દૂધી ચડી કે નહીં. તો થોડી વાર છે દૂધી ચડવાની. તો તેમાં થોડું પાણી પાછું ઉમેરી દઈએ. થોડું ઉમેરી અને 2 વખત તેને ચડવા દઈએ. 2 થી 3 મિનિટમાં તે ચડી જાય છે, છીણેલી છે તે માટે. હવે આપણી 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો જોઈએ તો આપણી દૂધી સારી રીતે ચડી ગઈ છે. હવે તેમાં આપણે 1 કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું છે, જેથી તે સારું લાગે ખાવામાં. તેને બરાબર મિક્સ કરી અને થવા દેવાનું છે. અહીંયા બધું મિક્સ થઈ ગયું. હવે તેને આપણે એક ઘોલ તૈયાર કરી દઈએ ઢાંકીને બેસનનો. 1 ચમચી બેસન અને થોડું પાણી ઉમેરી અને ચમચીની મદદથી આપણે તેને બધું મિક્સ કરીને ગાંઠો ના પડે તેનું ધ્યાન રાખીને ઘોલ તૈયાર કરી દીધો. આ આપણે શાકમાં ઉમેરવાનું છે, જેથી આપણી ગ્રેવી સારી બને અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. થોડું ખાટું અને તીખું. આવી રીતે બનાવશો તો ખૂબ જ સારું લાગશે. હવે થોડા લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી દઈએ. અહીંયા આપણું શાક તૈયાર થઈ ગયું છે. આવી રીતે આપણે ઘરે શાક બનાવીએ તો બધા જ ખાઈ શકે દૂધીનું.
તો અમારી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જરૂરથી કરજો.